નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। માલસર ગામે બનેલ બનાવ સંદર્ભે ચુઈ ગેંગ તથા ગુજટોકના ગુનામાં જામીન પર છૂટેલા આરોપીઓને શિનોર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ગત તારીખે 10/5/2026ના રોજ શિનોર તાલુકાના માલસર ગામે ચુઈ ગેંગ તથા ગુજટોક ગુનામાં જામીન ઉપર છૂટેલા આરોપી અરુણ જયેશભાઈ માછી તથા રવિ ઉર્ફે કાળિયું સુભાષભાઈ માછી રહેવાસી કિશનવાડી મહાદેવ ચોક વડોદરા શહેરનાઓએ અન્ય સહ આરોપીઓ સાથે મળી ગેરકાયદેસર મંડળી બનાવી ફરિયાદીના ઘરે જઈ બેબસ્ત ગાળો બોલી હાથના મુક્કા તથા લાતો મારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે શિનોર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનાની ગંભીરતા સમજી તપાસ હાથ ધરી હતી। દરમિયાન શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવાને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે માહિતી મળતા સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। તપાસ દરમિયાન આરોપીઓ મળી આવતા પોલીસે તેઓને અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરીમાં શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા, પ્રકાશભાઈ, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ સવાભાઈ સહિતની ટીમે મહત્વપૂર્ણ કામગીરી બજાવી હતી। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર।